નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત હરસરિયા આપનું સ્વાગત કરું છું. આપણે આજે ખૂબ અગત્યનું ચેપ્ટર કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિની ચર્ચા કરવાની છે. એમાં જે એના થિયરિકલ કન્સેપ્ટ જોઈએ એ બે પાર્ટની અંદર આપણે વહેંચીશું. પહેલા પાર્ટની અંદર કણોના તંત્રનું ડાયનેમિક્સ જોઈએ છે. ઓકે, કણોના તંત્રનું ડાયનેમિક્સ. તો એની અંદર છે કે અલગ અલગ પહેલા એક પરિમાણમાં પદાર્થ ગતિ કરે તો એના દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીશું. બે પરિમાણમાં ગતિ કરે, ત્રિપરિમાણમાં ગતિ કરે. તો પહેલા તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? જ્યાં પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તો વિચારવામાં આવે તો એને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે મિત્રો. ખાસ કરીને તો સૌપ્રથમ દ્રઢ પદાર્થ આપણે વાત કરીએ, દ્રઢ પદાર્થની વાત કરીએ, ચાક ગતિની અંદર પણ આપણે કરીશું. તો દ્રઢ પદાર્થ એટલે શું? કે જેમાં કણોના તંત્રના જે સ્થાન અચળ રહેતા હોય, બદલાય નહીં, બરાબર, એને દ્રઢ પદાર્થ કહેવાય છે. ઘન પદાર્થ કરતાં શું એનો ફરક છે? તો કે ઘન પદાર્થની અંદર આકાર બદલાય જાય, એનું વિરૂપણ થઈ જાય, જ્યારે દ્રઢ પદાર્થમાં વિરૂપણ થાય નહીં, બરાબર છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર, જ્યાં પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર કેન્દ્રિત થયેલું હોય, સમગ્ર દળ કેન્દ્રિત થયેલું વિચારવામાં આવે તેને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. જ્યાં દળ હોય કે ન પણ હોય પણ કલ્પના કરવામાં આવે આ જગ્યાનું સેન્ટર છે. તો સૌપ્રથમ એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ. ધારો કે બે જ કણનો પદાર્થ બનેલો છે, M1 અને M2, બરાબર. હવે M1 જે કણ છે એ ઉગમ બિંદુથી x1 અંતરે છે અને M2 કણ છે ઉગમ બિંદુથી x2 અંતરે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર સૂત્ર વડે આપી શકાય છે. આની ડેફિનેશનની અંદર સૂત્ર છે, દ્રવ્યમાન કેન્દ્રની ડેફિનેશનની અંદર આ સૂત્ર છે કે જો પદાર્થના M1 દળનું અંતર x1 ઉગમ બિંદુથી M2 દળનું અંતર x2 હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર x = M1 x1 પ્લસ M2 x2 છેદમાં M1 પ્લસ M2. એટલે દળ અને અંતરનો ગુણાકાર કરી સરવાળો કરો, છેદમાં જેટલા પણ કણ હોય એનો સરવાળો કરો. દ્રવ્યમાન કેન્દ્ર XCM વડે પણ દર્શાવાય, C વડે પણ દર્શાવાય, સેન્ટર માસ, ઓકે, કેપિટલ X વડે પણ દર્શાવાય છે. જો મિત્રો આ બંને કણના દળ સરખા હોય તો શું? તો સરખા હોય તો બધે એમ મૂકી દો, અહીંયા એમ મૂકી દો, x1 mx2 અહીંયા mm, અને ઉપરથી એમ કોમન કાઢો, નીચેથી 2m એટલે ઉડી જશે x1 પ્લસ x2, નીચે 2m ઉડી જાય એટલે સૂત્ર આવશે x1 પ્લસ x2/2. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર આવી રીતે આવે છે. સરેરાશ આ સૂત્ર વડે શોધી શકાય છે. હવે સમાન દ્રવ્યમાન ધરાવતા બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંને કણોની મધ્યમાં આવેલું હોય છે. પહેલા સૂત્ર દ્વારા આપણે સાબિત થાય. હવે એનું ટૂંકું સૂત્ર આ છે, MI છેદમાં સિગ્મા MI. સિગ્મા MI એટલે જેટલા પણ કણ હોય એમના દળનો સરવાળો એટલે કુલ દળ થાય, ઓકે. એટલે કેપિટલ M વડે આપણે દર્શાવ્યું છે મિત્રો. હવે ત્રિપરિમાણમાં આપણે જોઈએ, એક પરિમાણમાં જોયું તો ત્રિપરિમાણની અંદર જોઈએ, ધારો કે n કણોનું બનેલું તંત્ર છે, બહુ બધા કણ છે, બરાબર છે. એમાં પહેલા કણનો સ્થાન સદિશ R1 છે, M1 નો, M2 નો R2 છે, Mn નો Rn છે. તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કઈ જગ્યાએ હોય? બે જ કણ હોય તો બરાબર છે, પણ n કણો બહુ બધા કણ હોય તો શું? તો એવું જ સૂત્ર છે, RCM વડે દર્શાવાય. બે ને બદલે n હોય તો જેટલા કણ હોય ત્યાં સુધી આ પ્લસ કરવાનું, દળ અને સ્થાન સદિશનો ગુણાકાર, નીચે એટલા જ કણના દળનો સરવાળો મિત્રો. આ કુલ દળ થાય એમ, બરાબર છે. આ બાજુ ગુણી દઈએ એટલે આ સૂત્ર પણ આવી શકે છે. ત્યાર પછી મિત્રો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈએ છે. આ આપણું સૂત્ર, આકૃતિ એની જ, બરાબર. માત્ર આપણે શું કરવાનું છે કે આ જે સમીકરણ છે ને એનું આપણે વિકલન કરવાનું છે. એટલે દળ બધામાં કોમન નીકળશે, drCm/dt, dr1/dt, dr2/dt, drn/dt. હવે સ્થાન સદિશનું વિકલન એટલે વેગ સદિશ, આ v1, આ v2, આ vn અને આ દ્રવ્યમાન કેન્દ્ર માટે vcm થશે. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં vcm, ઓકે. અને છેદમાં એમાં તો આ બાજુ ગુણાઈ જાય, ઓકે, અથવા આ છેદમાં રાખી દઈએ. આ વેગ સદિશનું સૂત્ર છે. આ જ રીતે મિત્રો પ્રવેગ સદિશનું પણ હજી વિકલન કરો તો પ્રવેગ સદિશનું આવી શકે. આનું પાછું વિકલન એકવાર કરી નાખો તો પ્રવેગ સદિશનું આવું આપણે સૂત્ર આવે
કેપિટલ એ બરાબર A1 પ્લસ A2. ઓકે, સોરી, અહીંયા M1 અહીંયા A1 આવશે. M1 A1 M2 A2 પ્લસ Mn બરાબર An. આ પ્રવેગ સદિશનું સૂત્ર છે. બરાબર, આના પરથી વેગમાન પણ મેળવી શકાય. વેગમાન P1, આ P2 Pn, આ કુલ વેગમાન P mvcm બરાબર P. પણ આપણે જે ગતિના નિયમોની અંદર જોયું એક કણ માટે વાત કરી, એ કણોના તંત્ર માટે એ જ બધા સૂત્રો ફરીવાર મિત્રો એપ્લાય કરવાના છે આપણે. સમીકરણ 4 દર્શાવે છે કણોના તંત્રનું કુલ વેગમાન તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે કુલ વેગમાન છે. આપણે જે ગતિના નિયમમાં જોયું ને એમાં કણનું વેગમાન છે. ઓકે, આ બધા કણનું ભેગું વેગમાન છે. આટલું ડિફરન્ટ છે. આ કુલ દળ છે કણોના તંત્રનું mvcm બરાબર P. અને આ સૂત્ર પણ મેળવી શકાય છે. જો ma અને F1 પ્લસ F2 અલગ અલગ સૂત્ર મેળવી શકાય. Fn આ કુલ F. પણ આ પાછા બે પ્રકારના હોય મિત્રો, આંતરિક બળ અને બાહ્ય બળ બે સ્વરૂપે હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ છીએ. જો હવે આપણે જે વેગમાન હતું એનું ફરીવાર વિકલન કરીએ તો એ રીતે પણ આવે, અને મેં હમણાં સમજાવ્યું એ રીતે પણ આવે. વેગમાનનું સમય સાપેક્ષે વિકલન તો કણ માટે તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે જ ગતિના નિયમની અંદર. એટલે આ શું આવશે? F1, આ F2 ને Fn બરાબર છે. એટલે આને પણ કુલ F કહી શકાય. બરાબર, અને આને પ્રવેગ સદિશ કહી શકાય. પછી આના પરથી પણ લખાય, મેં આગળ સમજાવ્યું એ રીતે પણ લખાય. mvcm બરાબર છે કુલ બળ. કુલ બળ એટલે dp/dt એમ પણ ચાલે. અથવા પેલું આપણે જે સૂત્ર જોયું mvcm = P, આનું વિકલન કરો તો પણ આ સૂત્ર આવશે. ઓકે, આ સૂત્ર બરાબર. અને આના પરથી શું આવશે મિત્રો? F ને બદલે mscm બરાબર છે. ટૂંકમાં આ રીતે પણ લખી શકાય. જો vcmનું વિકલન એટલે શું આવે? પ્રવેગ સદિશ dvcm/dt dp/dt તો પ્રવેગ સદિશ આવશે. SCM વડે પણ દર્શાવાય અને F વડે દર્શાવાય, અથવા કેપિટલ A વડે પણ દર્શાવાય, F વડે દર્શાવાય. એટલે જે કંઈ પણ ગતિના નિયમની અંદર છે એ કણ માટે, એમ દળના પદાર્થ માટે, એ જ વસ્તુ આપણે કણોના તંત્ર માટે અહીંયા રિપીટ કરવાની છે. પણ અહીંયા શું આવશે મિત્રો? કેપિટલ V આવે, સ્મોલ vcm આવે, કેપિટલ A આવે, સ્મોલ scm આવે. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો. જો M1 અને M2 દ્રવ્યમાન ધરાવતા કણો વચ્ચેનું અંતર R હોય, આવી રીતે આ બે કણ વચ્ચેનું અંતર R છે. જો આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી કણોના અંતરો અનુક્રમે R1 અને R2 હોય તો મિત્રો આ સૂત્ર છે ખૂબ એટલે ખૂબ અગત્યના છે. ઘણા બધા MCQમાં કામ લાગે એવા છે. બરાબર, R1 બરાબર R. કોન્ટ્રાસ્ટ છે, R1 હોય તો M2 અને R2 હોય તો M1. આ વસ્તુ તમે યાદ રાખજો. ત્યારબાદ જે બળની વાત કરી હતી મેં કે ભાઈ કુલ બળ છે mscm બરાબર F છે. તો આ F બે પ્રકારના બળ હોય. એક તો આંતરિક બળ બરાબર, આ બે બળ હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. અહીંયા ઉપર પણ EXT લખો તો ચાલે, એક્સટર્નલ. આ એક્સટર્નલ બળ છે, આ આંતરિક બળ છે. આ બે કણ છે. હવે અહીંયા શું છે મિત્રો? F(A2) એટલે બીજો પદાર્થ પહેલા પર બળ લગાડે. આ બીજો કણ છે પહેલા પર લગાડે પોતાના તરફ આકર્ષણ બળ. આ પહેલો બીજા પર લગાડે છે આકર્ષણ બળ. દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે છે. આ છે બાહ્ય બળો. ઓકે, એટલે આંતરિક અને બાહ્ય બળ બે છે. હવે આને આપણે અહીંયા દોરીએ છીએ. આ હું અહીંયા દોરું છું, આને અહીંયાથી આમ દોરીએ છીએ આમ, અને આને અહીંયાથી દોરીએ છીએ આમ. એટલે આ થઈ જશે આકૃતિ. તો આ બે તો સરખા છે, દિશા વિરુદ્ધ છે, એટલે એકબીજાની અસર નાબૂદ થાય. જ્યારે આ બેનું પરિણામી બળ શું થાય? F. એટલે આમને કારણે પદાર્થ ગતિમાં આવે છે. એટલે કે માત્ર બાહ્ય બળની જ અસર ગણવામાં આવે છે. આંતરિક બળ કેવા થઈ જાય? શૂન્ય. જો આ બાહ્ય બળો, આંતરિક બળો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આ સરખા છે, વિરુદ્ધ દિશાના છે, એટલે શૂન્ય થઈ જશે. તેથી કણોના તંત્ર પર લાગતું પરિણામી બળ F એ ફક્ત બાહ્ય બળનું જ પરિણામી બળ છે. એટલે આ જે છે ને
માત્ર બાહ્ય બળ દર્શાવે છે. AXT લખવું તો લખી શકાય અહીંયા અથવા ઉપર આમ લખાય એક્સટર્નલ ફોર્સિસ. ઓકે મિત્રો, ચાલો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે કે F તંત્રના કુલ રેખી વેગમાનના ફેરફારના દર બરાબર હોય છે, જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. શું લખ્યું કે કુલ રેખી વેગમાનના ફેરફાર, P એ કુલ રેખી વેગમાન છે. ઓકે, અને આ બાહ્ય બળ છે F એક્સટર્નલ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કોઈ એક કણ માટે ત્રીજા નિયમની મદદ વગર સ્વતંત્ર રીતે લખી શકાય છે, બીજો નિયમ. પણ કણોના તંત્ર માટે બીજો નિયમ મેળવવા માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની મદદ લેવી પડે છે. આ આપણે મેળવ્યું આ સૂત્ર, તો પહેલાં શું કહેવું પડ્યું કે આંતરિક બળ શૂન્ય છે એવું કહેવું પડ્યું. એટલે આંતરિક બળ શૂન્ય ક્યારે થાય તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી શૂન્ય થાય. એટલે પહેલાં ત્રીજો નિયમ સમજાવવો પડે, પછી આ બીજો નિયમ મળે. એટલે કણોના તંત્ર માટે જો બીજો નિયમ મેળવવો હોય તો ત્રીજા નિયમની મદદ લેવી પડે છે. આમને શું કહેવાય? ન્યૂટનના ગતિના નિયમનું પરસ્પર અવલંબન કહેવાય છે. એક કણ માટે નહીં, કણોના તંત્ર માટે આવું કરવું પડે છે. એને ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન કહેવાય છે. હવે મિત્રો, કણોના તંત્ર માટે રેખી વેગમાન સંરક્ષણનો નિયમ છે. ઓકે, માત્ર રેખી વેગમાન સંરક્ષણ તો આપણે જોયું છે કે એમાં ગતિના નિયમની અંદર જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે આ હમણાં જે જોયું ને હા એક્સટર્નલ, આ જો શૂન્ય લઈ લઈએ તો શું થઈ જાય મિત્રો? dp/dt બરાબર 0. એટલે કે P વેગમાનનો ફેરફાર શૂન્ય, એટલે ફેરફાર થતો નથી, એટલે વેગમાન અચળ રહે છે. કુલ રેખી વેગમાન મિત્રો, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આપણું આ જે સૂત્ર છે એમાં F0 લઈ લઈએ, dp/dt 0, એટલે P બરાબર અચળ. P શું છે? કુલ વેગમાન હતું, એટલે બધા જ કણોનો સરવાળો હતો. જેટલા કણ હતા બધાના વેગમાનનો સરવાળો હતો n. ચાલો, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખી વેગમાન, શબ્દ પર ધ્યાન આપો બેટા, અચળ રહે છે. જેને શું કહેવાય? કણોના તંત્ર માટે રેખી વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે. બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાનના વ્યક્તિગત ફેરફાર થઈ શકે. હા, આ વધે આ ઘટે, અંદરો અંદર વધઘટ થાય, પણ ટોટલ હોય એક તો એટલું ને એટલું રહે છે, અચળ જ રહે. ઓકે, પહેલા જે પદાર્થ હોય એનું જે વેગમાન હોય, ધારો કે બોમ્બ ફૂટ્યો છે, સ્થિર હતો, તો સ્થિર હોય તો વેગમાન શું હોય? શૂન્ય. હવે એના 5 ટુકડા થાય, 3 ટુકડા થાય, 7 ટુકડા થાય, બધા ગતિમાં આવે, પણ એનો સરવાળો કરો તો શૂન્ય જ રહે. બરાબર, વેગમાન બદલાય નહીં, કારણ કે ફૂટે છે એ બાહ્ય બળ લાગતું નથી. આંતરિક ઉર્જા, જટિલ ઉર્જા, રાસાયણિક ઉર્જા છે, આંતરિક ઉર્જાના ભોગે ફૂટે છે. રેખી વેગમાનના સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. શા માટે મિત્રો? કે સૂક્ષ્મ મૂળભૂત કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એને લાગુ પડી શકાય, અને આખા બ્રહ્માંડની મોટા મોટા ગ્રહ, ઉપગ્રહ, ગેલેક્સી બધાને લાગુ પાડી શકાય આખા બ્રહ્માંડમાં. એટલે એને મૂળભૂત કીધો અને સાર્વત્રિક કીધો છે મિત્રો. ઓકે, હવે આ સૂત્ર ફરીવાર જોઈએ, F બરાબર ma, અથવા એને બદલે dVcm/dt બરાબર F બરાબર છે. તો F શૂન્ય લઈએ તો જો બળ શૂન્ય હોય તો છેદમાં જાય, એટલે SCM શૂન્ય થાય. SCM શૂન્ય થાય, આ 0 લઈએ બરાબર, એટલે VCM નો ફેરફાર શૂન્ય થાય. VCM નો ફેરફાર શૂન્ય, એટલે VCM શું થાય? અચળ થાય. ઓકે, એટલે ખૂબ અગત્યના MCQ છે. જ્યારે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ સદિશ મિત્રો શૂન્ય થાય છે, જ્યારે વેગ સદિશ અચળ રહે છે. બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર જ રહે છે, અથવા ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આપણે ઉદાહરણ જોઈએ છીએ. જો બોમ્બ છે, સ્થિર છે તો વેગમાન શૂન્ય, ગતિ ઉર્જા શૂન્ય, સ્થિર હોય તો વિસ્ફોટ થાય તો બધા જ ટુકડાનો સરવાળો શું થાય? શૂન્ય જ થાય. ઓકે, ટુકડાના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર
મૂળ બોમ્બનું કેન્દ્ર જે બિંદુ પર સ્થિર હતું તે જ બિંદુ પર રહે છે. બોમ્બ છે ફૂટે છે અને ટુકડા થાય છે, 2-3 હવામાં ફંગોળાય છે, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું તો ત્યાંનું ત્યાં જ રહે છે. અને તંત્રની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. રાસાયણિક બંધોને લીધે આંતરિક ઉર્જા ધરાવે છે અને અમુક ભાગ ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય છે. બરાબર છે. આંતરિક ઉર્જાના ભોગે યાંત્રિક કાર્ય થાય છે જો કાર્ય ઉર્જા પ્રમેયના વ્યાપક સ્વરૂપ તરફ દોરી જાય છે. એના પરથી સમજી શકાય છે ઉર્જા અંદર ચેન્જ થયા કરે છે. બરાબર છે. ઉર્જા ફેરફાર થઈ શકે છે પણ કુલ કાર્ય એટલું જ રહે છે. ગતિ કરતા બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર તેનો મૂળ વેગ VCM અચળ જળવાઈ રહે તેવી દિશામાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે. જો આ એક પદાર્થ બોમ્બ ગતિ કરે છે, હવે એનો ગતિપથ પર્વલયાકાર છે, પ્રક્ષેપ પદાર્થ જેવો ગતિપથ છે. અહીંયા આવતા આવતા ફૂટે છે અને ટુકડા ભલે અલગ અલગ જતા રહે પણ દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં જતું હોય ને ત્યાં જ એ જ માર્ગે આગળ વધે. જાણે એને કઈ અસર જ નથી થઈ, કારણ કે બાહ્ય બળ શૂન્ય છે અને VCM અચળ છે અને વેગ જેમ હતો એમના એમ જ. ઓકે મિત્રો. ત્યાર પછી દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. કયા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ જોવાનું છે. કણોના જે તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અફર જળવાઈ રહેતા હોય, શરૂઆતમાં ડેફિનેશન આપીને, તો તેને દ્રઢ પદાર્થ કહેવાય. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો તકતી હોય તો જો અહીંયા, શંકુ હોય તો અહીંયા સહેજ ઉપર, બરાબર, રિંગ હોય તો મધ્યમાં, પછી સમઘન હોય, સળિયો હોય તો અહીંયા અક્ષ ઉપર અને મધ્યમાં, નળાકાર માટે અહીંયા, બરાબર, વીટી માટે અહીંયા, બરાબર, તકતી માટે અહીંયા. એક તકતી છે ને ગોળો લઈ લે, ગોળા માટે અંદર. હવે બીજું બહુ અગત્યનું વિધાન છે મિત્રો કે દ્રવ્યમાન કેન્દ્ર પર દ્રવ્યની હાજરી હોવી જરૂરી નથી. કેમ તો કે વીટી છે, હવે વીટીના દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે છે પણ ત્યાં દળ હોતું નથી. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દ્રવ્યનું વિતરણ અને તેના આકાર પર આધાર રાખે છે. કેવી રીતે વિતરણ થયેલું છે તે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર હોઈ શકે. તકતી હોય તો તકતી ગોળાની અંદર હોય, દ્રવ્યની અંદર, જ્યારે વીટી હોય તો દ્રવ્યની બહાર હોય. હવે મિત્રો આપણે જુદા જુદા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હોય એનો લાસ્ટ બહુ સરસ કોષ્ટક બનાવ્યો છે. જેમ કે પોલો ગોળો હોય તો કેન્દ્ર પર જ છે, નિયમિત ગોળો હોય તો કેન્દ્ર પર જ, વીટી હોય જે આકૃતિ આપી હતી તો ભૌમિતિક કેન્દ્ર પર, તકતી હોય બધાના કેન્દ્ર પર છે, સળિયા પર, બરાબર, સમતલ લેમિના, બરાબર છે, ચોરસ, લંબચોરસ કે સમાંતર બાજુ આવી પ્લેટ હોય, બરાબર છે, તો એનું વિકર્ણો લઈ લેવાનું, વિકર્ણનો છેદ બિંદુ. લંબચોરસ હોય તો આવી રીતે વિકર્ણનું છેદ બિંદુ, આવી રીતે. ત્યારબાદ ત્રિકોણાકારની પ્લેટ તો મધ્ય ગાવનું છેદ બિંદુ લઈ લેવાનું, અને મધ્ય ગાવનું છેદ બિંદુ. સમઘન હોય તો વિકર્ણનું છેદ બિંદુ, પોલો નળાકાર હોય તો અક્ષનું મધ્ય બિંદુ, એટલે આવી રીતે. ઘન નળાકાર કદાચ ઘન હોય તો પણ અહીંયા જ. અને શંકુ કે પિરામિડ હોય ઉધ્વ શિરોબિંદુથી અક્ષ પર 3h/4 જેટલા અંતર. બહુ સરસ મજાનું છે કે આવી રીતે હોય ને તો 3h/4 જેટલા અંતર એપ્રોક્સ આટલું આવે. ઓકે. અથવા જે ઊંચાઈ હોય અને 3/4 ગણું એટલે 0.75 જેવું થાય, બરાબર છે. h ને 0.75 વડે ગુણી દો એટલે તમને એનું મધ્ય બિંદુ મળે છે. તો મિત્રો આ સાથે આપણે કણોના તંત્રનું જે ડાયનેમિક્સ છે એનો ZEE નીટ માટેના થિયરીનો કન્સેપ્ટ અહીંયા આપણે આ વિડીયો લેક્ચરની અંદર પૂરો કરીશું. અને આખું આપણું જે ટાઇટલ છે કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ, તો ચાક ગતિ પછી ખૂબ મોટું ચેપ્ટર છે તો એ જ આપણે અલગથી જે ચાક ગતિ છે એમાં સબ ટોપિક ઘણા બધા છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમે જોઈશો એટલે ખ્યાલ આવશે. 4-5 સબ ટોપિકમાં કન્વર્ટ કર્યું છે પણ મિત્રો. પણ આમ જોઈએ ને તો ખૂબ એટલે ખૂબ આખો જે ટોપિક છે કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ ખૂબ અગત્યનો હોય. તો મિત્રો આગળનો આપણો વિડીયો લેક્ચર ચાક ગતિ જોવાનું
ચૂકશો નહીં મિત્રો. થેન્ક યુ.